प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ અમૃતની એક બુંદમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ અને બુંદને ગ્રહણ કરવા માટે તત્પર પણ છીએ। રાજ્યની ખૂબ કૃપા વરસી રહી છે કે મહેર પલ में बढ़े कोट गुनी, सो क्यों महेर महेर मपाय। महेरे दिल अरस किया, दिल मोमिनो महेर सागर। महेर पल में बढ़े कोट गुनी, એ મહેરને કોઈ માપી શકતા નથી। એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર પછી મહેર, મહેર પછી મહેર આવે છે ને, એને આપણે માપી શકતા નથી। કારણ કે એની કૃપા દરિયા કિનારે આપણે જાય તો એની લહેરની ગણતરી ન કરી શકીએ। એમ મહેર પછી મહેર એ માપી પણ ન શકીએ, ગણતરી પણ ન કરી શકીએ, માત્ર એનો અનુભવ કરી શકીએ, બીજું કાંઈ ન કરી શકીએ। અને અનુભવ કર્યો હોય ને, કરતા થઈ જાય ને, ત્યારે ખબર પડે કે અપરંપાર કૃપા છે। તેથી જ તો તમે જુઓ ને, અત્યારે સમય કયો છે, સવારમાં આપણે આપણું પાત્ર ખાલી કરી
સાફ કરી અને બેસી જઈએ છીએ. કોણ બેસાડે છે? કરત કરાવત તું. હાથ પકડીને કોણ બેસાડે છે કે યહાં તે હી ખડે રહે જાકે ધનિયે પકડે હાથ. રાજજી જ બેસાડે છે. રાજજી જ શ્રવણ કરવાને કાબિલ બનાવે છે અને રાજજી જ શ્રવણ કરાવે છે. જો આટલો અનુભવ કરતા થઈ જાય ને આટલો ખ્યાલ આવી જાય ને સુંદર સાજી, તો ઇત ભી ધંધનો રૂત ભી ધંધન. કારણ કે આ સમય અત્યારે કેવો છે? એક વીજળીના ચમકારા જેવો છે. ક્યારે સમય મારો ને તમારો પૂરો થઈ જશે ખબર નહીં પડે. અને રાજજી દરરોજ પ્રેરિત કરી રહ્યા છે, દરરોજ, કે નહીં તમે બેસો સખીઓ, તમે શ્રવણ કરો. કારણ કે સમયની કિંમત તો તે જ સમજી શકે સુંદર સાજી, કે જે સાર્થક કરતા થઈ ગયા હોય, જે જાગૃત થઈ ગયા હોય. એ વેડફે નહીં, એક પણ સેકન્ડ વેડફે નહીં. એટલે કીધું, સજની ટાણું આવ્યું રે ભવજડ તરવાનું, મોઘો મનુષ્યનો વારો ભવજડ તરવાનો યારો, ડાહ્યા દિલમાં ઉતારો સત્સંગ કીજીએ. સત્સંગથી શું લાભ થાય? મનના વિકારો હટે. સત્સંગથી મનના વિકારો હટે અને આપણા લક્ષ્યની પ્રાપ્તિ આપણે કરી શકીએ. જે મારું ને તમારું લક્ષ્ય છે શું? પરમધામ. બુદ્ધિ જાગૃત થાય, હૃદય નિર્મળ થાય. એ સત્સંગનો લાભ છે. એટલે સવારનું ચોઘડિયું, 7:15 વાગ્યાનું ચોઘડિયું જે રાજજી મહારાજે લીધું છે, દરરોજ બ્રહ્મના કામમાં બ્રહ્મ મુહૂર્ત જોવાનું હોય નહીં, એ ખુદ બ્રહ્મ કરતા હોય. પણ જે 7:15નો સમય રાજજી મહારાજે લીધો છે, એમાંથી રાજજી ઠોસ છે. એ સમયે હાજર થઈ જાય. એટલે કીધું કે સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, બીજના ચમકારા જેવું મોતી પરોવી લેવું, બીજના ચમકારા જેવું મોતી પરોવી લેવું, પછી નહીં આવે આવું સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજડ તરવાનું. ફરી પાછું આવું ટાણું નહીં આવે કે સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી, પહેલે ફેરે વ્રજમાં, બીજે રાસમાં ને ત્રીજે ફેરે આપ્યા નાખ્યા નિગાતજી. જાગણી બ્રહ્માંડની અંદર રાજજી લઈને આવ્યા આ ત્રીજે ફેરે. વારે વારે કહીએ તમે સૂતી સખીઓ જાગો, આ છેલ્લામાં છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો જાગણી બ્રહ્માંડનો. પછી રાજજી મહારાજ ચોથો બ્રહ્માંડ બનાવવાનો નથી. જેટલી ઈચ્છાઓ, અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ મોટી મોટી છે એ આ જ ફેરાની અંદર પૂર્ણ કરવાની છે. પછી ચોથો ફેરો બનવાનો નથી. હવે બ્રહ્માંડ બનવાનું નથી. આ બ્રહ્માંડની અંદર જ સમેટાઈ જવાનું છે. એટલે જેટલી ઝડપ રાખવાની હોય એ તીવ્ર ગતિથી આપણે રાખવી પડશે. કારણ કે આપણે એમ કહેશું કે આજે નહીં, હજી તો સમય છે, કાલે કરશું, યુવાની છે, હજી તો યુવાનીમાં થોડુંક ભજન થાય, એવું પણ ઘણા કહેતા હોય. અત્યારથી લાગી જવાનું, પછી શું કરશું? પછી કાંઈ કરવાની જરૂર નથી, અત્યારે કરી લ્યો. બેંક બેલેન્સ યુવાનીમાં કમાઈ અને બેંક બેલેન્સ કરી લ્યો, પછી બુઢાપા આવે પછી કમાવાની જરૂર ન રહે. એ બેલેન્સ વહી ખવાય.
એમ આ ભક્તિ યુવાનીની ખીલશે. અત્યારે કરી લ્યો. સેવા છે, ભક્તિ છે, પ્રેમ છે, સમર્પણ છે. જેટલું કરવું હોય એટલું અત્યારે જ. આ ગોલ્ડન ચાન્સ છે, ગોલ્ડન સુવર્ણ તક છે ઝડપી લેવાની. પછી કેને ખબર કે આવું સ્વસ્થ શરીર રહે, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, કાંઈ નહીં થાય. એટલે જાગ્યા ત્યારથી સવાર અત્યારે ખબર પડી ગઈ તો અત્યારથી જ હું લાગી જાઉં. સેવા, સમર્પણ, પ્રેમ બધાને આપતા થઈ જઈએ. અને શેના માધ્યમથી મળે? સત્સંગથી. સત્સંગમાં કોણ મળે? રાજ્ય મળે. કે શ્યામ તુજે મિલને કા સત્સંગ ही बहाना है, दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. કે તને મળવાનું એક સત્સંગ બાનું છે. અડધો કલાક અત્યારે જે તમારી અને મારી બુદ્ધિ સ્થિર થઈ, મન એકાગ્ર થઈ અને જે આમને સામને વાત કરી રહ્યું છે ને, એ ગોલ્ડન ચાન્સ છે. એ ઝડપી લેવાની વાત ઇન્દ્રાવતી કરે છે કે આરે ચોઘડિયું અમૃત લાભનું, વીજના ચમકારા જેવું મોતી પરોવી લેવું. વીજળીનો ચમકારો થાય ત્યારે સોયને દોરો લેતા હોય, લઈને બેઠા હોય તો એમાં તમે મોતી પરોવી શકો. નહીતર તો કડાકા ને ભડાકા એક પાવ પલ જેટલા થતા હોય એમાં તમે ક્યારે કરો? એવું મારું ને તમારું જીવન છે. મોતી નહીં પોરવાય. એટલે અત્યારે સમય છે. આ મોતીડા જે 12,000 વેરાઈ ગયા છે ભરતખંડમાં, એને તારતમ રૂપી પ્રેમનો ધાગો એકત્રિત કરી રહ્યો છે સત્સંગના માધ્યમથી, ચર્ચાના માધ્યમથી. કે મોતી દોડી દોડીને આવે, મોતી દોડી દોડીને આવે અને આ પ્રેમરૂપી તારતમરૂપી ધાગામાં પોરવાઈ જાય અને સ્થિર થઈ જાય. એની બેઠક તારતમની અંદર સ્થિર થઈ જાય. એવી રાજી મહારાજની આ લીલા છે, જાગણી લીલા. એટલે જ આ ખેલ. અને કબીર સાહેબ પણ ક્યારે શક્ય બને સુંદર સાહેબજી? આપણે તો પ્રાણનાજીએ કીધું, જલ મેં નાહીએ કોરે રહીએ જાગીએ માહે સુપન. તમે સંસારમાં રહીને પણ આ કાર્ય બધું કરી શકો છો. એક આત્માને અપ્રસ રાખીને બધું જ. ના જો માયામીને કોરા રેજો કીધું જ છે. આમાં રહીને જ આ કરવાનું છે. અને તો જ રાજ્ય પણ ખુશ થશે. કારણ કે કપડાં બદલી, કપડાનો રંગ બદલી અને તમે જંગલમાં ભક્તિ કરવા ચાલ્યા જાઓ, પણ ક્યાં ખબર મોટી છૂટે છોટી ન છૂટે? મોટી છૂટી જાય. સમાજ, પરિવાર, સંસાર, સમાજ, પરિવાર અને બધું છૂટી જાય, પણ અંદર છોટી છોટી ના છૂટે તો શું ખબર સુંદર સાચી. એટલે છોટીને છોડવાનું છે. કબીર સાહેબ પણ કહે છે, જબ લગનાતા જગત કા તબ લગ ભક્તિ ન હોય, જબ લગનાતા જગત કા તબ લગ ભક્તિ ન હોય, નાતા તોડે હરી ભજે ભક્તિ કહાવે સોય કબીરા, ભક્તિ કહાવે સોય. જ્યાં સુધી મારું મન અને બુદ્ધિ જગતની અંદર રચ્યું પચ્યું રહેશે ત્યાં સુધી ભક્તિ થઈ શકશે નહીં. એની અંદર આસક્તિઓમાં ડૂબેલું હશે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. કબીર સાહેબે કીધું, નાતા તોડે હરી ભજે. નાતા બહારથી ને અંદરથી તોડવાના છે, જે કોઈને ખબર પણ ન પડે. મનથી મેલી દેવાનું છે. જ્યારે એ કરશો ત્યારે એને કહેવાય ભક્તિ. સુંદર સાજી એ કબીર સાહેબે કીધું, જબ લગ નાતા જગત કા તબ લગ ભક્તિ ન હોય, નાતા તોડે હરી ભજે ભક્તિ કહાવે સોય. અંદર જે આપણે આસક્તિ રાખીએ છીએ, બધા પ્રત્યે આપણે મોહ રાખીએ છીએ, બધાને બાંધીને રાખીએ છીએ કે આના વગર મારે નહીં ચાલે ને મારા વગર તમારે નહીં ચાલે. ના ના, એવું કાંઈ નથી. આપણે તો રાજ્ય પ્રત્યે પ્રેમ થઈ જાય સુંદર સાજી, એક પરમાત્મા પ્રત્યે પ્રેમ થઈ જાય તો પછી એ પ્રેમને આપણા પંથે ચલાવવાનું
પ્રેમ પંથ હોવે કોટી કલપ, તો પ્રેમ પહોંચાવે મીને પલક. કારણ કે કીધું કે જિંદગી કી ન ટૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી. જિંદગી કી ના ટૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી. આત્મા ને પરમાત્મા ઓળખાણ કરી લે, સમર્પિત થઈ જા. એ લાખ સાગર સે ગહેરા તો ક્યા, प्यार से कुछ तो गहरा नहीं हो राज जी. ए लाख सागर से गहरा तो क्या, प्यार से कुछ तो गहरा नहीं. ए जवानी जवानी नहीं, जिसकी कोई कहानी नहीं. जीने मरने की किसको पड़ी, प्यार कर ले घड़ी दो घड़ी. कि लाख सागर से गहरा तो क्या, प्यार से कुछ तो गहरा नहीं. સાગરની ગહેરાઈ કોઈ ન માપી શકે એમાં મારી અને તમારી અંદર અને પરમાત્માના દિલમાં કેટલો પ્રેમ છે, કોઈ ન માપી શકે. અને આ લીલા છે. હમણાં શું કીધું, જવાનીની અંદર ભક્તિ કરી મીરાબાઈ, તેની કહાની બની ગઈ. જવાનીની અંદર ભક્તિ કરી નરસિંહ મહેતાએ, એની કહાની બની ગઈ. બાળપણની અંદર ભક્તિ કરી ધ્રુવ અને પ્રહલાદે, એની કહાની બની ગઈ. વ જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની નહીં. એવું બને જ નહીં, બની જાય. અને જ્યારે એમાં પાગલ થઈ જાય ને ત્યારે કહાની બની જાય. અને પછી કહે છે કે અરે જીને મરને કી કિસકો પડી, પ્યાર કર લે ઘડી દો ઘડી. જીને અહીંયા પછી પ્રેમની અંદર પાગલ થઈ જાય. પછી શું જીવીએ છીએ કે શું મરીએ છીએ, કોને પડી છે જીવવાની ને મરવાની. પ્રાણનાજીએ કહી જ દીધું છે, પહેલે પીતું શરબત મોત કા, કરતે કિક મુકરર. ક્યાં પડી છે? રાજ્ય અત્યારે જ આવી જાય લેવા, જવાનો જ છે. અને જીવીએ છીએ તો કેના માટે જીવીએ છીએ એ પણ જોવું પડે. જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવીએ છીએ એ પણ આપણે એ દો શબ્દમાં ઘણો ફેર છે, વિચારવું પડે. એટલે ઇન્દ્રાવતી આપણને કહે છે કે આવત સંદેશે પરદેશે બીચ ગીરો મોમીન. રાજ્ય મહારાજના સંદેશા તો આવે છે પણ પડદો બની ગયો છે. આત્મા અને પરમાત્મા વચ્ચે આ પંચ ભૌતિક તન એક પડદો બની ગયું છે કે આવત સંદેશે પરદેશે બીચ ગીરો મોમીન. સુંદર સાત બ્રહ્મપ્રિય સંસારમાં આવી છે, એમના માટે સંદેશા લઈને તો રાજ્ય આવ્યા, પણ કેવું તન લઈને આવ્યા? પંચ ભૌતિક તન રૂપી પડદાથી બ્રહ્માત્માઓ સુધી સંદેશો તો પ્રાપ્ત થઈ રહ્યો છે, મોકલી રહ્યા છે. જે પણ કાંઈ કરે છે એ તન જ છે ને, એનાથી જ સંદેશા આવે છે, તારતમના સંદેશા. કયો ના વિચારો અકલશો હે બ્રહ્માત્માઓ, તમે આ બ્રહ્મ જ્ઞાનના પ્રકાશથી પોતાના હૃદયને નિર્મળ કરી અને તેના ઉપર વિચાર કેમ કરતા નથી? સમજાય છે વાત? આ વ્યક્તિ કરે છે, આ વ્યક્તિ કરે છે. આ પ્રાણનાજીનું તન છે, દેવચંદ્રજીનું તન છે. અરે અક્કલ ક્યાં ગઈ છે? અક્કલને પેલા જાગ્રત કરો, ઠેકાણે લઈ આવો. એ તન કોણ છે? સદગુરુ મહારાજ અને પ્રાણનાથજી કોણ છે? એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને તન ભલે મારા ને તમારા જેવું હોય, પણ એ સ્વયં રાજજીનો આવેશ લઈ અને સંસારમાં આવ્યા છે. એટલે કીધું
आवत संदेशे परदेशे। इल्हाम आवे, इल्हाम एटले संदेशा, फुरमान। अने पछी इत थे अचरज अरज भेजत है सो पहुंचे है हक सो। जो असल अकले विचारीए तो आवे दिलमो। आ नश्वर संसारथी जे पण प्रार्थना करवामां आवे छे, आ संसाરમાં બેઠા બેઠા હું અને તમે જે પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે સો પહોંચ હે હક સો, એ રાજ્ય મહારાજને અવશ્ય પહોંચે છે। જ્યારે સંસારમાંથી તમને સુખ હોય તો પણ શુક્રિયા કરતા કરતા તમે પ્રાર્થના કરતા હોય, અને દુઃખ હોય તો સુખની પ્રાપ્તિ, સુખ માગવા માટે રાજ્યને પ્રાર્થના કરતા હોય, એ પ્રાર્થના અવશ્ય પહોંચે છે। પણ એ કેવી રીતે કરવાનું? જો અસલ અકલે વિચારીએ તો આવે દિલમો। પણ પોતાની બુદ્ધિને જાગૃત કરી અને વિચાર કરશો તો હૃદયમાં તેનો અનુભવ જરૂર થશે કે રાજ્ય સુધી મારી પ્રાર્થના પહોંચી ગઈ। કેવી રીતે? કે તહેકી કરજ ભે પહોંચત હે જો भेजिए पाक दिल। तहकीक अरज पहुंचत है जो भेजिए पाक दिल। निश्चय मारीने तमारी प्रार्थना राज्य सुधी पहुंचे ज छे, पण पवित्र हृदयथी करवामां आवेली प्रार्थना राज्य सुधी अवश्य पहुंचे छे। ऐसी पहुंचाए हकने दिल पहुंचे माहौल असल। अने इंद्रावती कहे छे के धाम धણીએ મને એવી સ્થિતિ પ્રદાન કરી છે, મને એવી શક્તિ પ્રદાન કરી છે કે મારું હૃદય અખંડ પરમધામનો અનુભવ કરી રહ્યું છે। વિચાર આપણે કરીએ કે મંદસોરનો જ્યારે પ્રસંગ હતો ત્યારે ઉદયપુરમાં તહેસ મહેસ થઈ ગઈ। જ્યારે સુલતાને ચડાઈ કરી ત્યારે શ્રીજી તો ઉદયપુરથી નીકળી ગયા હતા, મંદસોર પહોંચી ગયા અને તહેસ મહેસ થઈ ગઈ સુંદર સાત કંદરાઓમાં, ગુફાઓમાં। જ્યારે સુલતાને આક્રમણ કર્યું, ચડાઈ કરી ત્યારે જીવ બચાવવા માટે છુપાઈ ગયા। અને છુપાઈ ગયા ત્યારે એમની પાસે ખાવાનું પીવાનું હતું ના। સુંદર સાત જે આકુળ વ્યાકુળ થઈ ગયા, દુઃખી દુઃખી થઈ ગયા, ત્યારે એ ઉદયપુરથી કૃપારામ ભાઈ નામના સુંદર સાત છે ને, એ શ્રીજી પાસે ગયા અને એપ્લિકેશન કીધી, શ્રીજીને કીધી કે શ્રીજી મંદસોરમાં શ્રીજી હતા અને ત્યારે કીધું કે ધણી આવી રીતે સુંદર સાથ દુઃખી દુઃખી થઈ ગયા છે તો શું કરવું? ત્યારે શ્રીજી મહારાજ बीच दरगाह मुंह करके अरज पहुंचाई हक के मूल मिलावामां जे स्वरूप विराजमान छे ए स्वरूप ने प्रार्थना करी के तहकीक अरज पहुंचत है जो भेजिए पाक दिल। पवित्र हृदयथी करेली प्रार्थना दरगाह सुधी पहोंची અને ત્યારે કિરંતનના 6 પ્રકરણ અવતરિત થયા, જે આપણે વિરહના પ્રકરણ કહીએ છીએ। વિરહના પ્રકરણ કરીએ છીએ એ અવતરિત થયા ત્યારે જ શેના માટે? દુઃખના નિવારણ માટે। સુંદર સાથ જે દુઃખી દુઃખી છે એના નિવારણ માટે વિરહના 6 પ્રકરણ અવતરિત થયા કે વાલો વ્રહ રસ ભીનો વિરહ રંગ માર માડતો वासना रुदन करे जलधार रुदन करे वासना। ए 6 प्रकरण सुंदर साथना दुखना निवारण माटे अवतरित थया मंदसोरनी दिव्य धरती उपर। त्यानी लीला छे। ચોપાઈ આવીને એટલે કહેવાઈ ગયું કે તહેકીક અરજ ભેજત હૈ પહોંચત હૈ જો ભેજીએ પાક દિલ। નિશ્ચય પવિત્ર હૃદયથી કરેલી એ શ્રીજી મહારાજે એમના માટે કરી હતી પ્રાર્થના। કેમના માટે કરી હતી? સંત બડે ઉપકારી જગત में संत बड़े उपकारी
કે ઉપકાર, સુંદર સાથ ઉપર એહસાન ઉપકાર છે અમારા શ્રીજીના બહુ જ છે. મહેર શ્રી રાજ કી कैसे मैं गाऊं मैं अपने पिया पर वारी वारी जाऊं जुबा से कहीं ना जाए न लिखने में आए न लिखने में आए न दिखने में आए महेर श्री राज की कैसे मैं गाऊं मैं अपने धनी पर વારી વારી જાવું. એ સાક્ષાત શ્રીજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ એને અરજી કરી અને દરગાહ એટલે મૂલ મિલાવા સુધી અને ત્યાંથી પ્રકરણ અવતરિત થયા. પણ કેમના માટે? સુંદર સાથના દુઃખના નિવારણ માટે, એના દુઃખના નિવારણ માટે. અને આજે પણ આપણને કાંઈ પણ કષ્ટ હોય તો સુંદર સાજી એક અનુષ્ઠાન કરી અને સાચી રીતે એક વિધિવત અનુષ્ઠાનના રૂપમાં જો તમે 41 દિવસ સુધી આ 6 પ્રકરણનું 11 વખત તમે જાપ કરશો ને તો કષ્ટમાંથી મુક્તિ મળશે મળશે ને મળશે. એ 6 પ્રકરણ અવતરિત થયા. એ વાત છે તહેકીક અરજ પહોંચત હે જો ભેજીએ પાક દિલ. એક એક પુકાર સાંભળે છે. એટલે તો મુલ્લા પુકારે મિનારે ચડકે ક્યાં તેરા ખુદા બહેરા હે. મિનારામાં ચડી અને મૌલા બાંગ પુકારતા હોય એટલે કુરાનમાં કીધું કે ક્યાં શું ખુદા બહેરા છે? ના, એ તો ચીટીનો અવાજ પણ સાંભળે છે ને મનુષ્યનો અવાજ પણ સાંભળે છે. એને તો બધા જ એટલે જ પણ કરવું શું પડે કે પવિત્ર અને નિર્મળ હૃદયથી પ્રાર્થના કરવી પડે. ત્યારે રાજજી એક એકની વાત સાંભળે છે. ભાઈ એવું નહીં માનતા કે રાજજી ક્યારે સાંભળે, પણ તમારે મોકલવી પડે પવિત્ર ભાવના હૃદયથી, તો રાજજી સાંભળે જ છે. અને તમે વિચાર કરો, સંસારની વાત કરીએ કે જ્યારે હસ્તિનાપુરમાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા, દ્વારિકામાં કૃષ્ણ હતા, ત્યારે ફોન નહોતા, SMS નહોતા, ઈમેલ નહોતા. હસ્તિનાપુરમાં રાજ્યસભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા અને કૃષ્ણ દ્વારિકામાં રૂક્ષ્મણી સાથે ભોજન કરવા બેઠા હતા. દ્રૌપદીએ કેવો પુકાર કર્યો હશે કે દ્વારિકામાં કૃષ્ણના અંતઃકરણમાં ઘંટડી વાગી કે મારા ભક્ત મને બોલાવે છે. અને ત્યાંથી દોડીને આવ્યા હસ્તિનાપુર. નરસિંહ મહેતાનું તમે જુઓ કે નરસિંહ મહેતા ઘી લેવા ગયા હતા ને તપેલી લઈ અને નીકળ્યા હતા બજારમાં. ઘીના વેપારી બહુ હોશિયાર, નરસિંહ મહેતાને ભજન ગાવા બેસાડી દીધા. એક તાર થઈ ગયો નરસિંહ મહેતાનો અને ભગવાન શ્રી કૃષ્ણનો. અને એ કરતાલ હાથમાં લે પછી નરસૈયા મૂકતા નથી. એ ખુશ થઈ ગયા ભગવાન કૃષ્ણ કે અરે નરસૈયો તો અહીંયા બેસી ગયો અને ત્યાં જમાત જમવા આવશે તો શું ઇજ્જત રહેશે નરસૈયાની. લાવ હું નરસૈયાનું રૂપ ધારણ કરી અને ભગવાન આવ્યા એના કામ કરવા કે તહેકીક અરજ પહોંચત હે જો ભેજીએ પાક દિલ. અરજી આ અંતઃકરણ નાભીમાંથી થતી હોય. નાભીના સુર જ્યારે પરમાત્મા સાંભળે ત્યારે એના કાનની અંદર અવશ્ય જાય છે. એ તમારી પ્રાર્થના ત્યાં સ્વીકાર થાય છે અને એનું ફળ પણ મળે છે. સુંદર સાથજી એ ઇન્દ્રાવતીએ કીધું, એ જો પાક દિલે વિચારીએ તો આવત ઇલ્હામ એ પર ઉપલી નજરો ન દેખીએ એ જો પહોંચત હકીકત. જે કીધું ને એ જો પાક દિલ વિચારીએ કે પવિત્ર હૃદયથી વિચાર કરશો તો જ અનુભવ થશે કે પરમાત્માનો સંદેશ પરોક્ષ રૂપે પ્રાપ્ત થઈ રહ્યો છે, ત્યાં જઈ રહ્યો છે અને એનો આવી પણ રહ્યો છે. એને કોઈને કોઈ જોઈ ન શકે, માત્ર એ આત્મા એકલો જ એનો અનુભવ કરી શકે.
पर उपली नजरों न देखिए, परंतु बाह्य दृष्टिથી થશે નહીં, તેને હૃદયથી જોવું પડશે. સુંદર સાથજી, आवत जात जो खबरे सो परदेसे देखत, બેઠી તલે કદમ કે લેવત એ લજ્જત. કે ધામધણીની મળતી ધામધણીથી આવત જાવત જો ખબરે, આવત જાત જો ખબરે, સંદેશા આવી પણ રહ્યા છે ને જઈ પણ રહ્યા છે. સો પરદેશે દેખત, કે ધામધણીથી મળતી પ્રેરણા અને તેમના માટે કરવામાં આવતી પ્રાર્થના ને આત્માના હૃદયથી જ જોઈ શકાય છે, જોઈ રહ્યા છીએ, આપણે અનુભવ કરી રહ્યા છીએ. અને આત્મા ક્યાં બેઠી છે? ધામધણીના ચરણોમાં બેઠી છે. બેઠી તલે કદમ કે, ધામધણીના ચરણોમાં બેઠી છે. લેવત એ લજ્જત, અને આ આનંદનો તે અનુભવ કરી રહી છે. કોણ? જે ત્યાં દ્રષ્ટા બેઠી છે ને તે નિસ્બતી બેઠી છે, તે એ આ લીલાનો ત્યાં અનુભવ કરી રહી છે. મહામત કહે મેં હક કી પહોંચી બક્કા મેં, એ મેં અસલ અરસ કી, એ મેં હક સે, એ મેં મોમીનો હક સે. ઇન્દ્રાવતી કહે છે, મહામતી કહે છે કે ધામધણીની કૃપાથી જાગૃત થયેલ આ આત્મિક અહંભાવ પરમધામમાં પહોંચી ગયો છે. આત્મિક અહંભાવ, આત્મિક એટલે બ્રહ્મ સૃષ્ટિની મેં, પરમધામની મેં. જે આત્માનો અહંભાવ કે હું એક આત્મા છું, એક સામાન્ય જીવ નથી, એનો અહંભાવ પરમધામમાં, ધામધણીના ચરણમાં, પરમધામમાં પહોંચી ગયો છે. એ મેં અસલ અરસકી, ખરેખર આ અહંભાવ ક્યાંનો છે? પરમધામનો છે. મેં ખુદી की थी जो मिट गई, अब मैं से मारना मैं से, मैं को मारना मैं से, मैं खुद की थी वो मर गई. જે મૂળ મેં હતી એ મરી ગઈ, અને હવે આ મેને આ પરમધામની મેથી મારવાની છે, તે મરી ગઈ છે. આપણે બ્રહ્માત્માઓ પણ ધામધણીની કૃપાથી જ આ પ્રાપ્ત થયેલ છે. શું પ્રાપ્ત થયું છે? પરમધામનો મેં, અહમેવ જાગ્યો ધામનો. એ પરમધામનો મેં રાજ્યની કૃપાથી જ પ્રાપ્ત થયો છે. એ ખબર પડી કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. નકર તો ઘેટાના ટોળામાં રખડતા હતા, ઘેટાના ટોળામાં આપણે ભળી ગયા હતા. અને સિંહ હતું, સિંહનું બચ્ચું, પણ ભળી ગયા હતા ઘેટામાં, ઘેટા ભેગા. એને બોલ ચાલ બધું એવું થઈ ગયું, રેન સેન ખાવા પીવાનું બધું જ એવું થઈ ગયું. અને જ્યારે સામે સિંહ આવ્યો ને, ત્યારે આ બચ્ચું જોયું સિંહનું, એને ઘેટાના ટોળામાં. ત્યારે એને એમ થયું કે અરે આ તો અમારી જાતનું, અમારી નાતનું સિંહનું બચ્ચું. એટલે એને સિંહે ગર્જના કરી, ત્રાણ પાડી. તો સામેથી એ બચ્ચાએ ત્રાણ પાડી, અને એને ખબર પડી કે હું તો કંઈક અલગ છું. ત્યારે તે તેમની પાસે ચાલ્યું ગયું. એમ આપણે ભળી ગયો માયા માહે મારો સાથ, આમાં ભળી જ ગયા હતા. પણ હાથ પકડીને કેને તાર્યા? અમારા સદગુરુ મહારાજ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કીધું કે આપણે તો શહેરની પરમધામની બ્રહ્મપ્રિયા છો, તમે જીવ સામાન્ય જીવ નથી. તમે તારતમ ઉપર વિચાર કરશો, જાગશો, ત્યારે ખબર પડશે કે હું કોણ છું. સુંદર સાચી. અને એ વિચાર આપણે કરતા થઈ જઈએ, પરમધામનો મેં અંદર આવી જાય, પછી આ બધું આપણને તુચ્છ લાગશે. સુંદર સાજી, એ માત્ર અનુભવ કરવાની જરૂર છે, એ કહેવાની વાતમાં આવે એ શક્ય નથી. તો આવો, આજનો સમય પૂરો થયો. મળશું આવતીકાલે, અને ચોથું પ્રકરણ શરૂ થશે. ટાઇટલ તો નથી, જ્યો જ્યાંનો ત્યો રખો ધની તુમારી મેં. હવે આ મેં આવી ગઈ છે પરમધામની. હવે આ મેંને તમારે જ્યાં રાખવી હોય ત્યાં તમે રાખજો. એ મને ખબર નથી, તમારે એને જ્યાં આશ્રય આ મેંને આપવો હોય ને આપજો. એ કહેને કો ભી ના કછું તો કહા કહું તુમસે, કે કાંઈ કહેવાનું પણ નથી. અને હું તમને શું કહું? એ મેને તમારે જ્યાં રાખવી હોય ત્યાં રાખજો. રાજ્ય જ્યાં રાખશે ત્યાં રહેશું ને સુંદર સાજી.
દરરોજ કહે રાજશ્યામા 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 કહીએ, જેહી વિધ રાખે રાજ તેહી વિધ રહીએ. એવી રીતે રહેવાનું છે. તો એ પ્રકરણની અંદર મળશું આપણે આવતીકાલે. આજે અહીંયા ચર્ચાને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સારજી.